આદિવાસી ઓટલાના મંચ ઉપરથી આપણે વલસાડ ધરમપુરના જે ધારાસભ્ય છે આપણે એમની સાથે વાત કરીશું, એમના સાથે ચર્ચા કરીશું કે એમના જે કાર્યો છે એમણે શરૂઆત ક્યારથી કરી હતી, એ શું કહેવા માંગે છે, એમના આગળના વિઝન શું છે, અત્યાર સુધીમાં એમણે એવા કયા એચિવમેન્ટના કામ કર્યા છે કે લોકોના દિલમાં એ છે અને એ શું કહેશે અને આગામી એમના પ્રોજેક્ટ શું છે, એ આગામી ચૂંટણી માટે શું દર્શાવે છે એની ચર્ચા કરીશું. તો સ્વાગત છે આદિવાસી ઓટલાના મંચ ઉપર. સૌપ્રથમ તો જીજે દેશી ન્યૂઝ ચેનલને જે આ આગામી ચૂંટણી અને વિઝન માટેનું જે આ બ્રોડકાસ્ટનું જે આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. અરવિંદભાઈ, તમારી ઘણી ચર્ચા છે અને તમારો દબદબો બી અમે જોયો છે, પણ એક સવાલ અમારા એવા છે પોડકાસ્ટ માટે કે જે આદિવાસી સમાજના લોકો સુધી પહોંચવા જોઈએ. આદિવાસી સમાજ શું વિચારે છે તેના માટે વિચારસરણી શું છે એ લોકો સુધી તમારી પહોંચવી જોઈએ, એ અમારું એક લક્ષ્ય છે. અને તમારા માટે સવાલ છે કે તમે ધારાસભ્ય બન્યા તો રાજકારણમાં કેમ આવવાનું તમને પસંદ પડ્યું? શરૂઆત તમારી કેવી રીતે થઈ રાજકારણમાં? મારા પરિવાર એક ગરીબ પરિવારમાંથી હું આવું છું અને મારી ખૂબ નાની વયે સગીર વયે જ મારા પિતાજીનું નિધન થઈ ગયું અને મારા લગ્નથી માંડીને મારા બે બહેનના લગ્નથી માંડીને એક નાનો છેલ્લો ભાઈ, આ બધાની જવાબદારી મારા પર હતી. અને એ સમય જો મારા પરિવારમાંથી કોઈ રાજકીયમાં નહીં હતું, પરંતુ મેં જ્યારે ભણતો હતો ત્યારે સ્વર્ગસ્થ કલ્યાણજી કાકાની હોસ્ટેલમાં મને રહેવાનો એક મોકો મળેલો અને સ્વર્ગસ્થ કલ્યાણજી કાકા જે આશ્રમશાળા છાત્રાલયનો વહીવટ કરતા અને એ વહીવટ કરતા ત્યારે મને પણ એ ગાંધીનગર જતા તે લઈ જતા, એટલે ત્યાં બધું જે કંઈ રોજબરોજનું બધું કામગીરી થતી એ બધી મને જોવા મળતી. અને પછી મેં છતાં એન્જિનિયરિંગમાં એડમિશન 12 સાયન્સમાં ફેલ થયો એટલે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પરથી એડમિશન લીધું, પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ હતી એટલે મને અહીંયાથી એક હાઈસ્કૂલમાં ક્લાર્કની જગ્યા પડી એટલે મેં ક્લાર્ક તરીકે પહેલાં તો નોકરી પર જુનિયર ક્લાર્કમાં જોઈન્ટ થયો અને જુનિયર ક્લાર્કમાં ગ્રાન્ટ ઇન એડ અમારી સ્કૂલ હોય એટલે રાજકીય રીતે પણ અમે ભાગ લઈ શકીએ, એટલે મેં શરૂઆત મારી જે સરપંચથી શરૂઆત કરી 2001થી. 2001માં તમે પહેલી વખત સરપંચ થયા. ચૂંટાયા? સરપંચમાં પહેલી વાર મેં ચૂંટાયો, માત્ર 23 મતે ચૂંટાયો. 23 મત. અને તે વખતે પછી મેં સરપંચનો વહીવટ કરવા જ્યારે શરૂ કર્યો ત્યારે મારું જે વિઝન કે ગામમાં દરેક રીતે રસ્તા, પાણી, વીજળી, આવાસ, લોકોને રોજગારી, એ લોકોના કોઈ ઝઘડા હોય તો ગામથી ગામમાં પતી જાય, આરોગ્યના કેમ્પ, પશુઓના કેમ્પ, આંખના માટેના પણ મેં કેમ્પ કરતો, ટીબીના તે વખતે ટીબી હતો તો આખા ગામનો સર્વે કરતો અને એક મોડેલ ગામ બનાવવા માટે મેં જે લોકફાળો જે ઉઘરાવીને પણ જે તે વખતે લોકફાળાની સ્કીમ હતી અને ખૂબ સારું કામ તે વખતમાં કરવાનો એક મને મોકો મળ્યો. પછી 2005થી 10નો સમય આવ્યો એટલે બીજી વખતે મારે જ્યારે ઉમેદવારી કરવાની જ્યારે વાત આવી ત્યારે લોકોએ મારા માટે કે એમને સમરસ આપ એક વખતે કરીએ એમ, કેમ કે એમણે તમારા 5 વર્ષના આગળના કામ જોઈને તમને સમરસ. હા, એટલે પણ ગામમાં તો કોઈને કોઈ વાંક દેખ્યા હોય જ. હા, બરાબર છે. એટલે એક જણાએ ફોર્મ તો ભરી જ ગયા, પણ મને તે વખતે 90% મત મળ્યા ને સામેનાને ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. એટલે આ રીતે મને પ્રેમ મળ્યો. પછી જે 5 વર્ષ પૂરા થવાને પહેલાં જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી એટલે મને
તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મને ફરી તક મળી એટલે મેં તાલુકા પંચાયતમાં તે વખતે ઉમેદવારી કરી અને તાલુકા પંચાયતમાં પણ ખૂબ ભારે બહુમતીથી વિજય થયો. અને તાલુકા પંચાયતના વિજય થયો તે પછી મને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ 1 વર્ષ એક તક મળી. હા. પણ એમાં કાયદાકીય થોડી ગૂંચવણ ઊભી થઈ, પક્ષાંતર ધારોને બધું લાગવું પડ્યું. હા. કેમ કે એકવાર જે તે વખતે મેં કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયો હા. અને પછી જે પ્રમુખ થયા ત્યારે પક્ષાંતર ધારો લાગ્યો. હા. એટલે મને પેલી બાજુથી ફરી મેં બીજેપીના સિમ્બોલ પર ચૂંટણી લડ્યો હા. અને એટલી જ બહુમતીથી પાછા વિજેતા થયા. હા. ને પછી મારા જે એક સભ્ય હતા એ હારી ગયા એટલે એક સભ્યની ખોટ પડી. હા. એટલે મને 1 વર્ષ પછી તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું મને પછી વિપક્ષ તરીકે મેં શાસન વિપક્ષમાં કર્યું. તમે બેઠા પછી અને મને પછીથી રાજકારણમાં પણ જે મને સંગઠન કરવાનું ને સંગઠનમાં કામ કરવાનું મને હંમેશા કંઈક ને કંઈક કરતા રહેવાનું મને આદત. એટલે મને સંગઠનમાં જવાબદારી મને ધરમપુર તાલુકાના ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી મળી. તો તમે સ્ટેપ બાય સ્ટેપ સરપંચથી તમે 2 વખત સરપંચમાં રહ્યા, તાલુકામાં ચૂંટાયા અને ત્યારબાદ તમે સંગઠનની તમને શક્તિ બી મળી અને સંગઠનમાં તમને પદ બી આપવામાં આવ્યું. તો તમારી રાજકીય કારકિર્દી આમ જોઈએ આપણે તો એકદમ ગ્રાઉન્ડ લેવલથી તમે ઊભા થઈને આવો છો અને પ્રજાની સમસ્યા હંમેશા તમારી નજર સમક્ષ હોય છે કે પ્રજાને શું જોઈએ છે, પ્રજાની સમસ્યા શું છે, એ તમને ગ્રાઉન્ડ લેવલથી જ ખબર છે. અરે પછી તો મેં બીજા ટર્મમાં પણ સંગઠનનો પ્રમુખ હતો ને બીજા ટર્મમાં પણ પછી મેં તાલુકા પંચાયતમાં 2015થી પણ મેં પછી બીજી ટર્મમાં પણ ચૂંટાયો એ જ સીટ પર. હા. અને પછીથી 2017માં જ્યારે ચૂંટણી આવી હા. ત્યારે મેં સંગઠનનો એક ટર્મ તો પૂરી કરેલી જ, પણ બીજા ટર્મમાં બી મને સંગઠન તરીકે પ્રમુખ તરીકે રિપીટ કરેલા. હા. ને સંગઠનનો પ્રમુખની જવાબદારી બી અને સંગઠન પ્રમુખ ઉપરાંત મને 2017માં વિધાનસભામાં ટિકિટ ભાજપ તરફથી આપવામાં આવી. 2017માં 2017માં. હા. અને 2017 પહેલાં આ ધરમપુર વિધાનસભા એ કોંગ્રેસના કબજા હેઠળ જ રહી. હા. એમાં 2001 પછી સતત અહીંયા કોંગ્રેસ પક્ષ જ હતો, પરંતુ મારી કામ કરવાની પદ્ધતિ અને લોકો સાથેનું જે આત્મીયતા ને એક બાજુથી વહીવટી રીતે મેં પણ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને પછી મેં હેડ ક્લાર્ક સુધી આવી ગયો. હા. અને એમાં મને જે આખું જે ગ્રાન્ટના હેડ હોય કે કઈ દરખાસ્ત ક્યાં કરવાની, કઈ જગ્યાએથી કામો લેવા, એ બધું આખું મારી જે કામ કરવાની પદ્ધતિથી મને એક લોકોમાં કઈ રીતે સુખાકારી તરફ જવાય એ માટે મને થોડુંક વહીવટી રીતે આમ ખૂબ આનંદ પણ થતો અને કામ પણ પછી ચાલુ કર્યા. તમને કામ કરવાની પહેલેથી જ એ હતી કે લોકો માટે હું કંઈક કરું અને તમારી પાસે પછી સત્તા આવતી ગઈ અને તમે સત્તાના સાથે તમે લોકોના કામ કરતા પણ ગયા. તમે કોંગ્રેસમાં શરૂઆત કરી ને બીજેપીમાં કેમ આવવું પડ્યું? એમાં તો કોંગ્રેસમાં જ્યારે શરૂઆત કરી ત્યારે અમારા જે સંચાલક ખરા એ સ્વર્ગસ્થ કલ્યાણજી કાકા સાથે મેં રહ્યો હતો અને મને સરપંચ તરીકે ચાલુ હોદ્દો હતો અને તેમ છતાં પણ જે એક સીટ બારોલી સીટ એ ભાજપનો ગઢ કહેવાતો. હા. અને એ સીટ પર કોઈ દિવસ કોંગ્રેસ જીતતી જ નહીં. હા. એટલે મને તે વખતે પ્રમુખ તરીકે જીતી જાય તો તમે બેસશો. હા. પણ તે વખતે મેં જોયું તો આ લોકોએ બધું આખું જે લોકો મારા જે વહીવટ સાથે એ લોકોને આમ આપણો જે આખો સીધી લીટીનો વહીવટ કરવાવાળા એ લોકો જે ખોટું કરવાવાળાને બધું તમારા સિદ્ધાંત પર એ ખરા નહીં, એટલે આપણને પ્રમુખ નહીં બનાવ્યા. એટલે આપણે એક જ વસ્તુ છે કે તે બાજુથી તાલુકામાં ને તે વખતે આખા ગુજરાતના જે પરિણામ આવ્યા
એ બધી તાલુકા પંચાયતથી માંડીને જિલ્લા પંચાયતથી માંડીને નગરપાલિકા મહાનગરપાલિકા બધે જ ભાજપનું ને અહીંયા એકમાત્ર કોંગ્રેસનું શાસન રહી હા ને આમ ગુજરાતમાં બી બીજેપીનું શાસન. હા વિસ્તારમાં વિકાસ કરવો હોય તો જેની સરકાર હોય તેની સાથે મળીને એક કામ ધારામાં કરીએ ચાલવું પડે. તો આ વિસ્તારનો વિકાસ થાય. એ રીતે મેં પાર્ટીને છોડી દીધી ને બીજેપી સાથે જોઈન્ટ કરી. અને ધારાસભ્ય બન્યા પછી ધરમપુરમાં સૌથી મોટી સિદ્ધિ તમારા હસ્તકમાં શું થયું? તમારા મતે શું છે? લોકોના મતે શું છે? જે સીટો અમારી આ જે ધરમપુર વિધાનસભા એ 15-20 હજાર વોટથી કાયમ કોંગ્રેસ જીતતી આવેલી, પણ મને લોકોએ તે વખતે 22,000 જેટલી લીડથી મને વિજેતા કર્યો. અને વિજેતા થયા પછીથી લોકોને મારા પર જે વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસ મૂકીને જે રીતે લોકોની સમસ્યા કે એને પહેલાં તો રોડ કનેક્ટિવિટી બધે જોઈએ. રોડ કનેક્ટિવિટી થાય પછીથી બીજું લાઇટની કનેક્ટિવિટી, ગામથી ગામને જોડતા રસ્તા કે આરોગ્યની જે સુવિધા હોય એ બધા પાસાને મેં ધ્યાનમાં રાખીને સ્ટેપ બાય સ્ટેપ એવા કામો કરવાનો મને મોકો મળ્યો કે એમાં સરકાર સાથે અને ઘણા વર્ષોથી આ વિસ્તાર જે કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી વિકાસ નહીં થયો હતો, પરંતુ 17થી આ 22 સુધીના ગાળામાં એ તો વચ્ચે કોરોનાનો સમય આવી ગયો એટલે જે વિકાસ થવો જોઈતો હતો એમાં થોડું ગેપ પડી. પરંતુ એટલા બધા વિકાસના કામો કર્યા ખૂબ ટૂંકા ગાળામાં. અને એમાં પણ જે ટેન્કર રાજ ચાલતું હતું દર પાણી માટે ઉનાળાની સિઝનમાં, એટલે 2017માં જે વખતે હું ચૂંટાયો ત્યારે મોદી સાહેબ એ ધરમપુરને કપરાડા વિસ્તારમાં જે તે વખતે આ વિસ્તારક તરીકે ફરતા અને ધરમપુરમાં પણ આખી પરિસ્થિતિ જાણતા. મધુબનનું પાણી આખું મોટે ભાગે દરિયામાં વહી જાય, પણ એમાં પીવાના પાણીની યોજના જે અસ્ટોલ પાણી પુરવઠા નામની એક યોજના શરૂ કરી અને એ પ્રોજેક્ટ આટલો મોટો કે 586 કરોડનો. 586 કરોડ. અને એ પાણી એ 200 માળની મંજિલ જેટલું ડેમમાંથી આમ ડુંગર પર ચડાવ્યું ને ત્યાંથી બધી જે ગ્રેવિટીથી પમ્પિંગથી ને એને ફિલ્ટર કરેલો પાણી છેક અહીંયા જે વાંસદાની બોર્ડર સુધી એ પાણી પહોંચાડ્યું. અને ત્યારથી આ એની 5 વર્ષ પૂર્ણ થયા પછી એ યોજના શરૂ થઈ. અરુણભાઈ, વચ્ચે હું ટોકીશ કે એસ્ટ્રોલ યોજનામાં વિપક્ષ તો એમ કહે છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, એવા બી આક્ષેપ લગાય છે. એમાં સાચી હકીકત શું? એમાં વિપક્ષ જે દિવસે અસ્ટોલ બાબતમાં એ પાઇપલાઇન લાગતા ને ત્યારે તે લોકો બધી મસ્કરી કરતા કે એમાંથી તો હવા જ નીકળશે, અહીંયા કંઈ પાણી આવવાનું નથી. પરંતુ આ જે આખું વિઝન હતું એમાં ઘણા બધા અધિકારીથી માંડીને મતાંતર ઘણો હતો, પરંતુ અસ્ટોલ યોજના જે બની એનાથી જે પાણી જે ગામ સુધી પહોંચ્યું અને ગામમાંથી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું ને એમાં પણ જે વાસ્મો દ્વારા જે યોજનાઓ જે થાય, કેમ કે અહીંયા ડુંગરાળ વિસ્તાર છે કે કોઈ જગ્યાએ ઘર ટેકરા પર હોય ને ટાંકી નીચે બને તો એ ત્યાં નહીં જતું હોય, એટલે એને વાલ સિસ્ટમ કરીને અત્યારે પણ અમે જે ગામમાં આવી બધી પરિસ્થિતિઓ થતી છે એ ગામમાં બધા ગામ સમિતિઓ સાથે એના ઓપરેટરો સાથે મિટિંગ કરીને એના પ્રયત્નો કર્યા છે. ભૌગોલિક પરિસ્થિતિ એવી હોવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તો પડે છે, પરંતુ પાણી આજે ટેન્કર રાજ બંધ થઈ ગયું. કેટલા ગામોમાં અત્યારે એસ્ટ્રોલ યોજના કાર્યરત થશે તમારા મત પ્રમાણે? આમ 107 ગામની ટોટલ યોજના તો છે, પણ એ કપરાડા તાલુકાના જે ગામ છે એ 57 ગામ આખા અલગ છે અને ધરમપુર તાલુકાના 50 ગામ એ આખો હિલી વિસ્તાર છે. અને ફેઝ 2માં બલ્ક પાઇપલાઇન જે ખરું એ પણ અત્યારે કામ ચાલુ છે. એ અત્યારે આ જે તલાટ વિસ્તારના બીજા ગામો છે
એ બધા જ ગામોને આવરી લીધા છે. બધા જ ગામોને આવરી લે. હવે રસ્તા, પાણી અને વીજળી જેવી મૂળભૂત સમસ્યાઓ જે છે એમાં હજુ પડકારો કેટલા બાકી છે, કે કેટલા કામો થઈ ચૂક્યા છે, કે કેટલા કામો કાર્યરત છે તમારે? આમ જુએ તો ધરમપુર વિધાનસભાનો વિસ્તાર ભૌગોલિક રીતે ખૂબ મોટો છે. આમ પેલા છેડા પર મહારાષ્ટ્રને અડીને આવેલો છે અને આ છેડા પર નેશનલ હાઈવે NH-48 ને અડીને આવેલો છે. એટલે મારા ધરમપુર તાલુકાના 107 ગામ સાથે 42 ગામ વલસાડ તાલુકાના છે. અને વલસાડ તાલુકાના ગામોમાં નહેરથી પાણીની સુવિધાવાળો પણ છે અને સુખી સંપન્ન પણ છે. ને બીજો વિસ્તાર જે તલાટ વિસ્તાર છે કે એ ધરમપુરનો તલાટ વિસ્તારમાં આમ સુખી લોકો ખરા, પણ જે આખો જે જંગલ વિસ્તાર છે, પહાડી વિસ્તાર છે, એમાં ઘણી બધી આખી પરિસ્થિતિ ખરાબ છે કે જે લોકો ચોમાસામાં એ લોકોને જવા આવવા માટેની સુવિધા જ ન હતી. એટલે એવા લોકો માટે અમે જ્યાં બ્રિજ બનાવવાના ત્યાં અમે મોટે ભાગે બ્રિજ બનાવ્યા. એમાં જે તામસડી, વલ્લાપાડા, મોટી કોરવળનો પણ એક, અને બીજા ચવરાના બ્રિજ કે ખડકીના બ્રિજ, એ બધા બ્રિજોથી બધાને કનેક્ટિવિટી વધી. અને અત્યારે પણ જે એક ધામણી ટોકરપાડા રોડ છે એ ધરમપુરને કપરાડાને જોડતો રોડ છે. ને એ રોડ પર ધરમપુરના મોહના કામચાળીથી માંડીને આ બધા ગામો અલગ લાગે, વાંસદા જંગલ, મોહપાડાથી માંડીને, ને કપરાડાના માનીથી માંડીને પાંચવેરાથી માંડીને આ બીજા ગામો અલગ લાગે. એમ 20-25 ગામો લાગે આ રોડ પર. તો આ રોડને વાઇડનિંગ કરવા માટે અત્યારે 56 કરોડ રૂપિયા મંજૂર કર્યા અને એને કામ પ્રગતિમાં. એ જ નદી પર 7 બ્રિજ આવે, એ ચેકડેમ કમ કોઝવેથી દર વખતે ડૂબી જાય. અત્યારે પણ આ ચોમાસામાં 3જી વાર એને ડૂબાણમાં ગયા ને 3જી વાર એને ચાલુ કરીને પાછા એને કાર્યરત કર્યા. એટલે આ બ્રિજને અત્યારે 7 બ્રિજ આમ 93 કરોડ રૂપિયાનું ટેન્ડરિંગ બી થઈ ગયા છે અને કામ પણ થઈ ગયા છે. આવનાર સમયમાં આ પણ થશે. ડુબાણ જે જતા હતા એમાંથી બચી જશે, એ બચી જશે ને એ લોકોને 12માંથી રસ્તા થઈ જશે. એ જ રીતે આજે ધરમપુર વલસાડ એ 4 લેન રસ્તો થવા જઈ રહ્યો છે, કામ ચાલુ છે. એ જ રીતે આ NH-56 NHI હસ્તક અત્યારે થયો, એમાં આ ધરમપુરથી નાના પોંડા સુધીની ટ્રાફિક ખૂબ મોટા પ્રમાણમાં. એટલે એ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ પણ 4 લેન અત્યારે થવાનો છે. વચ્ચે ટોકીશ હું તમને, કારણ કે 4 લેન રસ્તામાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. આપણે અહીંયા લોકોને એવા પ્રશ્ન છે કે 4 લેન રસ્તા થવાથી રસ્તાની બાજુમાં આવેલા દુકાનો, નાના નાના ધંધાઓ છે, એમની દુકાનો હટી જાય છે, બજારો હટે છે, નુકસાન થાય છે. તેમનો વિરોધ કેવો છે આ વિસ્તારમાં, એ લોકો શું કહે છે? એમાં કોઈ જમીન સંપાદન કરવાનું રહેતું નથી. એમાં જે રોડ છે ને એની જે માર્જિંગ વાળી જગ્યા છે, એટલી જગ્યા જ જવાની છે. અને જે દુકાનો છે એ એમની કોઈ જગ્યાએ કંઈ એના માર્જિંગમાં હશે એ તો નીકળી જશે, પણ એના પાછળની જગ્યા એ લોકો વાપરી શકશે. અને અવર જવર માટે 4 લેન થશે તો આ વિસ્તારના દરેક નોકરિયાતથી માંડીને આ ટ્રાફિક કે આજે નાસિકથી આવતી હોય મળશે કે પછી વાપીથી આવતા હોય કે આ બધા 4 લેન કનેક્ટિવિટી થાય તો એ ખૂબ ઉપયોગી થવાનો છે. અને પાર નદી બ્રિજ પર આ વખતે પાણી ફરી વળ્યું, આટલો ઊંચો બ્રિજ, એની જગ્યાએ પણ બીજો બ્રિજ થવાનો છે. અને આ જે કરંજવેરીનો બ્રિજ ભારે ડેમેજને કારણે ભારે વાહન માટે બંધ કર્યા છે. આંબા તલાટનો પણ બંધ છે. આ બંને બ્રિજ મંજૂર થઈ ગયા છે. અત્યારે ખાનપુરથી તો કરવડ સુધીનો આ સીસી રોડ બનવાનો છે, એના ટેન્ડર બી થઈ ગયા છે, એજન્સી નક્કી થઈ ગઈ છે, કામ હવે સ્ટાર્ટ થવાની તૈયારીમાં છે. ને બીજું કે આ ધરમપુરથી નાના પોંડા સુધીનો જ અત્યારે 4 લેનનું પ્રોવિઝન એમાં રાખ્યું. ધરમપુરથી નાના પોંડા સુધીનો. એટલે રોડ રસ્તા બાબતે તો તમે જે પાછલા 17 વર્ષમાં કામ નહીં થયા હતા એ તમે છેલ્લા 7 વર્ષમાં કરી નાખ્યા છે.
એટલું તો તમે કહો છો કે ભાઈ ચોક્કસ. આટલા અને તો બીજી વસ્તુ હા. કે જે રસ્તાઓ સ્ટેટના રસ્તા, કે જે રસ્તા જે અમે ધરમપુરથી ઉમરઠાણાથી સુરગાણાથી ને સાપુતારા બધા જવાવાળા પ્રવાસી કે એને પણ આ રસ્તો CRF ફંડમાં રાખીને 52 કિલોમીટરનો રસ્તો આજે આમ 10 મીટરનો કરી દીધો છે. હા અને આ રસ્તા પરથી લોકોને અત્યારે કનેક્ટિવિટી એકદમ સરળ થઈ ગઈ. અને આ રસ્તા સિવાય બી વાંસદા રોડથી જે અત્યારે આમ હનુમતમાળ વાળો રસ્તો એ પણ CRF ગ્રાન્ટમાંથી એ અત્યારે 40 કરોડ રૂપિયાનો જોબ નંબર આપી દીધો, એને બી વાઇડનિંગ એ બી મંજૂર થઈ ગયો છે. એટલે એ પણ મંજૂર થઈ ગયો છે. હવે યુવાનો માટે રોજગારી, કૌશલ અને વિકાસ, કારણ કે બેરોજગારી વધારે છે આપણા વિસ્તારમાં, યુવાનોના પ્રશ્નો વધારે છે, એમના માટે શું કોઈ યોજના ખરી કે તમે કોઈક સરકારને કહ્યું છે કે ભાઈ આ વિસ્તારના યુવાનો માટે કંઈક કરો, એમની બેરોજગારી માટે, એના માટે શું? આમાં આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ કે મહિલાઓ, યુવાઓ, શિક્ષિત બેરોજગારો, એના માટે અનેક સુવિધાઓ અત્યારે ઉપલબ્ધ કરી છે. અને યુવાઓ માટે અત્યારે સ્કિલ એની તૈયાર કરવા માટે અમારે ત્યાં જે VTC જે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર એ અહીંયા સ્વામિનારાયણ સ્કૂલમાં બી ચાલે છે. હા. અને બીજું એક અહીંયા માલનપાડામાં પણ ચાલે છે, ITI પણ છે. આ બધા જે તૈયાર થયેલા છોકરાઓને અમે ભરતી મેળાનું આયોજન કર્યું ગઈ વખતે જ. હા. અને ભરતી મેળામાં 1900 કરતાં વધારે આ નોકરી મેળવવા માટે આવ્યા. અને એને મોટા ભાગનાને અહીંયાથી જ એમને બધી કંપનીઓ સાથે ટાઈપ કરીને એમને નોકરી અપાવી. એટલે એ સિવાય પણ જે લોકો શિક્ષિત બેરોજગારો છે એ શિક્ષિત બેરોજગારો માટે અમે કે તમે માત્ર નોકરી જ નહીં, તમે પોતાની રીતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી પણ લોન લેવ, પોતે બી કમાવો, તમારું ગ્રુપ બનાવો, પ્રોત્સાહિત કરીને અમે ઘણા યુવાનોને બેન્કો મારફત પણ લોન આપીને એ લોકોના ધંધાઓ શરૂ કરવા માટે અમે પ્રયત્ન કર્યા છે. બીજી એક વાત કે આદિવાસી વિસ્તાર છે અને અત્યારે વાદ વિવાદ અને વિપક્ષ બી હાવી હોતો જ હોય છે તમારી ઉપર પક્ષ, ત્યારે લોકો તમારી પાસે સૌથી વધારે કઈ સમસ્યા લઈને આવતા હોય છે? અત્યારે જે ખાસ કરીને જે વન અધિકાર અધિનિયમ હેઠળ જે જમીનો ફાળવી અને વન અધિકાર હેઠળ જે જમીનો ફાળવી તેમાં કોઈને 5 ગુંઠા છે, કોઈને 7 ગુંઠા છે, 8 ગુંઠા છે, પણ એમાં એની પાસે વાસ્તવમાં જગ્યા ત્યાં સ્થળ પર વધારે હોય. હા. એટલે એના પ્રશ્નો ખૂબ આવતા હોય. એટલે અમે ફરીવાર એને ખરેખર જે કબજો હોય, જે સનદ જે આપી છે, કાગળ ઉપર આપી છે, એના માટે પણ અમે આગળ પ્રયત્ન કર્યા છે. ને જે લોકોને અત્યારે જે સનદના પ્રશ્નો હજુ પેન્ડિંગ છે એમાં લગભગ 2200-2300 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, એને નિરાકરણ કરવા માટે અત્યારે એ પ્રોસેસમાં હજુ પણ ચાલુ છે. એટલે આ બધી સમસ્યા આવે જ. અને એવી કઈ સમસ્યા કે જે તમારા રેગ્યુલર પ્રશ્ન આવતા હોય કે ભાઈ આ વિસ્તારમાં આ સમસ્યા છે, એવી કોઈક એવી સમસ્યા કે જે તમે? સમસ્યામાં ધરમપુરમાં એક આખી કોરી સ્લેટ છે. એને વિદ્યાર્થીઓ આજે એક વસ્તુ છે કે અત્યારે જે ભણવા બધા આશ્રમ શાળાઓ, છાત્રાલયો આવામાં જ મોટે ભાગે આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય. હવે એ લોકોને વલસાડ સુધી જવાનું હોય કે સુરત જવાનું હોય કે બરોડા જવાનું હોય કે ગાંધીનગર જવાનું હોય કે બીજી જગ્યાએ મેરિટના ધોરણે એડમિશન મળ્યા આવે. એટલે એડમિશન મળ્યા પછી એ લોકોનો પ્રશ્ન હોસ્ટેલનો આવે. એટલે આ લોકો મને ધરમપુર તો ખરું જ, પણ કપરાડા હોય, વાંસદા હોય, ડાંગ હોય, આ બધા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ, કેમ કે મારી પાસે આવે એટલે એ લોકોને ખબર પડે કે અમને પ્રવેશ મળ્યો તો બીજા લોકો એના સર્કલમાં બીજા લોકો કહી દે, બીજા લોકો પણ આવે. ને હું હંમેશા આવા વિદ્યાર્થીઓને
ઉપયોગી જેટલા આવે એટલાને તમે જી યોગ્ય નિર્ણય આપી શકો કે એમને થાય કે ના, અરવિંદ સાહેબે મારું કામ કર્યું છે અને મને એટલે મને આવા લોકોનું કંઈ પણ સમસ્યા આવે એટલે દિલથી કામ કરવાનું, અને એવા લોકોને ઉપયોગી થઈએ તો આ લોકો જે જંગલ વિસ્તારમાં એક જે ગ્રેજ્યુએટ થશે ને એક નોકરિયાત થશે કે કોઈક સારો બિઝનેસ કરશે તો અંધારામાં અજવાળો થાય એ ટાઈપનું થાય. એટલે અત્યારે મને ધરમપુર હોય, કપરાડા હોય કે જે બી વિસ્તારમાં હું જાઉં ને તો કોઈ બી જગ્યાએ મારો કોઈને કોઈ તમે મને મદદ કરેલી એમ કહેવાવાળો વિદ્યાર્થી કે કોઈને કોઈ મને મળી જાય એટલે મને ખૂબ આનંદ થાય. ને આનાથી મને હજુ પણ જે લોકો આવે એ લોકો માટે હંમેશા હું એની તૈયારીમાં જ હોઉં, અને મારો સમય પાલન મારું એકદમ એક્યુરેટ. કોઈ પણ જગ્યાએ મારે સવારે 9 વાગે ઓફિસમાં આવવાનું એટલે આવવાનું, જે કામ કરવાનું એ કરવાનું, અને એની સાથે કોઈ પણ પ્રોગ્રામમાં જવાનું હોય તો હું સમયનું હંમેશા પાલન કરું. એટલે મારા સમય બાબતમાં હવે બધાને ખબર પડી ગઈ છે કે એ સમયના તમે એકદમ પાબંદ છો કે સમય ટુ સમય કામ કરો. હવે બીજો સવાલ એ છે કે આદિવાસી બહુકુલ વિસ્તાર છે આપણો, ને ઘણા લોકોનું કેવું છે કે અરવિંદભાઈ તો આદિવાસી, જય આદિવાસી નથી બોલતા એટલે એ આદિવાસી નથી, ને એવા બી લોકો પ્રશ્ન ઉઠાવતા હોય છે. એના માટે શું કહેશો તમે, એને શું જવાબ આપશો? એના માટે તો એ આદિવાસી કરવાથી આદિવાસીનો ઉદ્ધાર નથી થવાનો, વાસ્તવમાં કામ કરવા પડે. હા, જય આદિવાસી બોલવાથી કંઈ લોકોનો ઉદ્ધાર નથી કરી શકવાનો, ને જય આદિવાસી હું નહીં બોલવું એટલે હું આદિવાસીનો વિરોધી એ પણ નથી. હા, બરાબર છે. આદિવાસી શું, આદિવાસીનો ગર્વ બી છે. હા, પરંતુ આદિવાસીના નામે જે લોકો રોટલા શેકે છે એના પર થોડુંક મને એવું થાય કે તમે આદિવાસીનું નામ લેવ પણ આદિવાસીનું કયું કામ તમે ભલું કરો છો? તમે કામ સાથે રહેવું, તમે આદિવાસી કરીને આદિવાસીનું તમે કોઈક ભલું કામ કરતા હોય તો અમે તમારા કામમાં બી અમે તમારી સાથે જોડાય. એટલે એ પ્રશ્ન જ નથી, આદિવાસીનો મને ગર્વ છે. ધારાસભ્ય તરીકે સૌથી મુશ્કેલ નિર્ણય કયો તમારો રહ્યો આજ સુધીમાં? મુશ્કેલીમાં તો જે તમે પ્રશ્ન કીધા ને એ જ પ્રશ્ન પર આવું કે આદિવાસી નામના સંગઠનો ઘણા બધા રાખેલા, ને જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કોંગ્રેસ સાથે મળી જાય, ને એ લોકો આ બધું આખું જેટલું કામ કર્યું હોય એ તો સરકાર કરે ને તો થાય ને બધું છે, ને આ બધા રસ્તાઓ થાય એ તો બધું થયા જ કરે, એમ સરકારનું કામ છે, સરકાર કરવાનું. પણ આ પડકાર અમારા માટે ખૂબ મોટા છે. અમે દિલથી આજે લોકો વચ્ચે રહ્યા છે, લોકોને જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે હંમેશા અત્યારે પ્રયત્નશીલ રહ્યા છે. આ એક છેલ્લો સવાલ છે, આગામી ચૂંટણી પહેલા ધરમપુરના લોકોને શું સંદેશ આપવા માંગો છો, શું કહેશો તમે? અત્યારે તો આ આગામી ચૂંટણી આવવાની છે એમાં જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે યોજનાઓ કે PM જનમન કાર્યક્રમ અંતર્ગત જે આદિમ જૂથ લોકો માટે જે કાર્યક્રમ આપ્યા અને બધાને આવાસો આપ્યા, બધાને પાણી આપ્યું, એને જે કંઈ સગવડો જોઈએ તે બધી આપી. એ સિવાય બી વનબંધુ કલ્યાણ યોજના છે. એ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પણ અત્યારે કેટલા બધા જે વિકાસના કામો થઈ રહ્યા છે. અત્યારે શાળાએ જવા માટેના રસ્તા હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જોડતા રસ્તા હોય કે નવા અત્યારે બધા મકાનો બધા બને છે, પંચાયતના બધા મકાનો પણ બધા બને છે, ને જે રીતે આ પ્રગતિ અત્યારે આ વિસ્તારમાં થઈ છે એ છેલ્લા એક દાયકામાં ખૂબ ડબલ થઈ છે. એટલે તમે વિકાસ સાથે રહો અને વિકાસ સાથે રહીને આપણા વિસ્તારનો પણ તમે વિકાસ કરો, એ જ સંદેશો મારો છે. જે આપણે અરવિંદભાઈ સાથે વાત કરીને એમણે શિક્ષાને સૌથી વધારે મહત્વ આપ્યું છે, કારણ કે એમની વાત પરથી એમણે જણાવ્યું છે અને મેં અનુભવ પણ કર્યા છે કે એમની પાસે શાળાના વિદ્યાર્થીઓ હોસ્ટેલના એડમિશન હોય, શાળામાં એડમિશન હોય તો એ પ્રાધાન્ય સૌથી વધારે બધી જ જગ્યાએ આપતા હોય છે, અને એમના પરથી લાગે જ છે. અને જે રીતે એમણે સરપંચથી શરૂઆત કરી અને ધારાસભ્ય સુધી પહોંચ્યા, સરપંચમાં સમરસ મળ્યું, તાલુકા પંચાયતમાં એક વખત જીત્યા, બીજી વખત પાછા જીત્યા, અને ધારાસભ્યમાં પણ એ જ રીતે એમણે કર્યું છે. તો આવનાર સમયમાં પણ એમના પ્રયત્ન એ જ રહેશે અને લોકો પાસે પણ એમની એ જ ઉમેદ છે કે હું જે રીતે
પાછલા ટાઈમે કામ કર્યું છે લોકો માટે અને આવનાર સમય માટે પણ અરવિંદભાઈ કટિબદ્ધ છે લોકો માટે કામ કરવા માટે.